નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છના રાપરમાં એલસીબીનો દરોડો 3.81 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર। ગાંધીધામ પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનનો મહત્વનો કેસ બહાર પાડવામાં આવ્યો છે। પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નંબર પ્લેટ વગરની એક શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કાર ચાલકે પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। એલસીબી ટીમે પીછો કરતા સુવાઈ ગામ નજીક કાર મૂકીને આરોપી ફરાર થઈ ગયો હતો। પોલીસે કારની તપાસ કરતા 180 mlની વિદેશી દારૂની કુલ 270 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹81,000 થાય છે। ઉપરાંત કારની કિંમત આશરે ₹3 લાખ હોવાનું જાણવા મળ્યું છે। આમ કુલ ₹3,81,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર જેમ વાળા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી। હાલ આગળની કાનૂની કાર્યવાહી માટે મુદ્દામાલ રાપર પોલીસને સોંપવામાં આવ્યું છે, તેમજ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।